અમે રાજસ્થાન પહોંચ્યા અને 20 વર્ષના ભૂરિયા લોકો ઠેઠ અમેરિકાથી રણમાં ફરવા આવ્યા. બોલો પણ અમે તો આ રેતીના રણમાં પહેલી વાર આવ્યા. એક હારે 9 જણા હેલિકોપ્ટરમાં બેસી ગયા. બોલો डेढ़ का खुद के सीढ़िया यार. પણ હું તમને કહું, હેલિકોપ્ટર નો એવો હેવી ડ્રાઈવર ને નકરા કાવાત મરાવે. મેં કીધું જો આ ક્યાંક રણમાં ઊંધું પડી ગયું ને તો બધાના પાળિયા આયના થવાના છે, કોઈ પગે લાગવા નહીં આવે. बस हवा निकल गई. પણ મને તો એટલી બીક લાગી ને મેં તો હેલિકોપ્ટર ના પાંખડા ને આંટી મારી દીધી. આ ક્યાંક રણમાં નહીં પોગે ને પેલા વાદળમાં પોગાડી દીશે. પણ હેલિકોપ્ટર વાળા એટલું હેલિકોપ્ટર હાંક્યું ને મારા તો હૃદયના ધબકારા વધી ગયા. તમે કયો એના હામ ખાવ, બસ હજી થોડુંક વધારે હાંક્યું હોત ને તો મને આઈના હુમલો આવી જાત. તમારી જાતના સાલા ખદડાવ. હવે તમે જીપની હેઠે ઉતરો ને આવડાને ખબર પડે કે તમે ગુજરાતના છો એટલે આ લોકો તમને લૂંટવાનું ચાલુ કરશે. અને આવડા જે કે ને ઈ માયલું કાંઈ હોતું નથી. બસ તમારી પાસે પૈસા પડાવવા માટે મોટી મોટી લાલચું તમને આપે. अंदर जाओगे सल्की सानियों से डल ले स्लाइट है डीनाम और जहाँ पे चारों में रेगिस्तान का प्रभाव आएगा. वहाँ अपना फोटो रहेगा, वीडियो रहेगा, सारा रील बना के फिर लेंगे. डबल सीटें 2 साथ में बैठेंगे, सिंगल जाना सेकंड पैसेंजर बस. जेठालाल की तारबंदी फेंसिंग है, विक्रम सिंह ठाकुर ने दल्लल है, स्लाइट है, सल्की सानियों से फोटो वोटो सब रहेंगे. અને અહીંયા વિદેશથી પણ લોકો આવે છે, પણ અહીંયા ગુજરાત વાળા આપણા ભાઈઓ આવતા હોય તો ખાસ ધ્યાન રાખજો. જો તમને ખબર ન પડતી હોય ને તો અહીંયા તમને ડબલ ભાવ કઈ નકરા પૈસા પડાવવાનું જ કામ હાલે છે. અને પછી આ રેતીના રણમાં અમને તો હાંડિયા ઉપર બેહવાનું મન થયું. खाओ माँ कसम. પછી ધવલભાઈએ એના બાપાને ફોન કર્યો, બાપા હું હાંડિયા ઉપર બેઠો. તા તો એના બાપા ખીજાવા માંડ્યા, હવે તું જ હાંડિયા જેવો છો. અને જયારે હાંડિયો હેઠો બેહે ને આપણે ધ્યાન ન રાખ્યું હોય તો આપણે ઊંધા માથે ગલોટિયું મારી જાવી. વળી પાછા અમે બીજા હેલિકોપ્ટરમાં બેઠા અને મારા બેટાએ રેતીના રણમાં ઉપાડ્યું. લટપટા 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 લટપટા. પણ મિત્રો અમને બધાને રાજસ્થાનમાં બહુ મજા આવી. તમને આ વિડીયો જોવાની મજા આવી હોય તો એક કોમેન્ટ કરતા જાજો.